ભાવનગરના મહુવામાં પણ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે કારણ કે કમોસમી વરસાદ ત્યાં પણ ભારે વરસ્યો છે। મહુવાના ગાંધીબાગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। જેપી પારેખ હાઈસ્કૂલ પાસે પણ પાણી ભરાઈ ચૂક્યા છે। જનતા પ્લોટ વિસ્તારમાં પણ પાણી ભરાતા હાલાકી સર્જાય છે। સંવાદદાતા કુમાર શુક્લા જોડાઈ ચૂક્યા છે અમારી સાથે ફોન લાઈન પર। કુમાર, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ, કયા કયા વિસ્તારો પાણીમાં ગરકાવ, કેવા પ્રકારની હાલાકી? ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે મહુવાના જે મેઇન વિસ્તાર છે, ગાંધીબાગ વિસ્તાર, વાસી તળાવ વિસ્તાર, જનતા પ્લોટ વિસ્તાર, વીટીનગર વિસ્તાર, ખોખરા પ્લોટ થી નવા જાપા, ભાદોડ જાપા, તમામ વિસ્તારોમાં પાણી ભરેલા છે। હાલ બાઇક ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અમુક જગ્યાએ કળશમાં પાણી છે, અમુક સમયે ગોઠણસમાં પાણી ભરેલા છે અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ભારે હાલાકી ભોગવી રહી છે। જી કુમાર, આભાર। તો ભાવનગરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ભારે વરસ્યો છે અને ત્યારે મહુવામાં પણ કમોસમી વરસાદે દસ્તક દીધી છે અને અનેક લોકો માટે જાણે હાલાકી સર્જાય હોય તે પ્રકારની સ્થિતિ। અનેક વિસ્તારો ત્યારે પાણીને હવાલે થઈ ચૂક્યા છે। શહેરની મેન બજાર હોય કે પછી ગામડાઓને જડતા રસ્તા હોય કે પછી ખેડૂતોના ખેતરો હોય તે ત્યારે તરબૂળ હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકો અત્યારે તહેવારોનો સમય છે અને ત્યારે ફરી એકવાર લોકો જ્યારે અવરજવર કરતા હોય ત્યારે આ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાની સાથે જ તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, જેમાં ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા માટે ત્યાંના વાહન ચાલકો મજબૂર બન્યા છે। અનેક કોમર્શિયલ બિલ્ડિંગો છે, તેના જે વિસ્તારો છે તેમાં પણ પાણી ભરાતાની સાથે હાલાકી સર્જાય છે। ભારે નુકસાની વેઠવાનો વારો મહુવાના ખેડૂતોને પણ આવ્યો છે કારણ કે કમોસમી વરસાદ વરસતાની સાથે જ અત્યારે તેમનો સિઝનેબલ તૈયાર થયેલો જે પાક છે તે અત્યારે પાણીમાં પલળી ચૂક્યો છે। ખાસ કરી કપાસ, મગફળી, સોયાબીન સહિતના જે પાક છે તેમાં પાણી ફરી વળતાની સાથે જ ભારે હાલાકીનો સામનો ત્યારે ખેડૂતોને કરવાનો વારો આવ્યો છે। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। તેમની કમર ક્યાંક તૂટી હોય તે પ્રકારે કહી શકાય છે કારણ કે તેમના મોઢામાં આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ચૂક્યો છે। તો અત્યારે આ તસવીરો જે સામે આવી રહી છે તે મહુવા શહેરની છે। મહુવા શહેરના કોમર્શિયલ જે બાંધકામો છે ત્યાં પણ અત્યારે વરસાદને કારણે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને તમામ જે દુકાનો છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે। વેપારીઓને પણ ક્યાંક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે આ વરસાદની સીધી અસર છે તે તેમના ધંધા અને રોજગાર ઉપર પડી રહી છે। આ સાથે જ વાહન વ્યવહાર પણ ક્યાંક ખોરવાયો હોય તે પ્રકારની સ્થિતિ પણ સર્જાય છે કારણ કે વિસ્તારોમાં પાણી ફરી વળતાની સાથે જ ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાતી રહેતી હોય છે અને ટ્રાફિક જામને કારણે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। મહુવા શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક છે ત્યાં પણ કમોસમી વરસાદે ભારે હાલાકી સર્જી છે। શિવાભાઈ ગોહિલ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે, ધારાસભ્ય છે ત્યાંના। શિવાભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। અને અત્યારે મહુવામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર હાલાકીની તસવીરો સામે આવી રહી છે, પહેલી પ્રતિક્રિયા શું છે આપની? સાહેબ, છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ પડ્યો છે, સતત એક ધારો, અને અત્યાર સુધીનો લગભગ સૌથી વધારે વરસાદ પડ્યો છે આ સિઝનનો, આ 24 કલાકમાં। એટલે માલણ નદી જે અમારી છે સૌથી મોટી નદી, એ પણ જૂનું વેન જે મહુવા વચ્ચેથી પહેલા હાલતું હતું, જે ઓંકડું કહેવાતું, એ હવન થિયેટર પાસેથી ગામની વચ્ચે સિટીમાં ઘૂસી ગયું છે પાણી બહુ જ છે। અને લગભગ મેઇન રોડ સિવાય બીજા બધા રસ્તાઓ પાણી છે 1 ફૂટ 1.5 ફૂટ બધે। એટલે પરિસ્થિતિ બહુ જ છે। ત્યારે અતિવૃષ્ટિને કારણે જનજીવનને ખૂબ જ ખોરવી નાખે એવી પરિસ્થિતિ છે બેન, ગંભીર પરિસ્થિતિ છે। પ્રશાસન કઈ પ્રકારની અત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કામગીરી કરી રહ્યું છે? ઓફિસર અને મામલતદાર અને મશીનરી બધી નગરપાલિકાની લઈને જ્યાં જ્યાં પાણીનો નિકાલ કરવો પડે ત્યાં 6 વાગ્યાથી બધે સૂચના આપી છે અને હું પણ અત્યારે સ્થળમાંથી જાઉં છું અને મારા કાર્યકર્તાઓ બધા સાથે છે, મહામંત્રીઓને। જી, અને ખેડૂતોને અત્યારે કઈ પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે કારણ કે તેમનો તૈયાર થયેલો પાક અત્યારે પલળી રહ્યો છે? બેન, ગામડાની અંદર જેને સિંગ તૈયાર હતી એને પડ્યું છે, પછી સારો બધા પલળી ગયા છે, સિંગ તૈયાર કરેલી બહુ નુકસાન થયું છે, બધાને પલળી છે કારણ કે વોશિંગ્ટન પરમ દિવસે સાંજે વરસાદ ને પવન બધું આવી ગયું અને કપાસને પણ જે મોટી સાઈઝના કપાસો હતા એ બધાને પરમ દિવસે સાંજે જે પવન આવ્યો ત્યારે મોટા ભાગના હોઠ પાડી દીધો છે, પાકને નુકસાન કર્યું છે, કપાસને બહુ જ છે। અને ગ્રામ્ય વિસ્તારના માર્ગો પણ અત્યારે બેન લગભગ 70% બંધ રસ્તા થઈ ગયા છે। કોઈ જગ્યાએ ધોવાણ થયું છે, કોઈ જગ્યાએ નાળા બોલિયા ધોવાઈ ગયા છે, કોઈ જગ્યાએ હાલવા જેવી સ્થિતિ નથી રહી। એટલે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે મહુવાની। અતિ વધારે વરસાદ આ 24 કલાકમાં પડ્યો છે। જી, અનેક વિસ્તારો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે, તો શું લોકોનું કોઈનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે? ના, એવું તો હજી જાણવા નથી મળ્યું, પણ અમુક જગ્યાએ જેટા બકરા 15 તણાના છે
મોટા પીપળવામાં વચ્ચે નદી આવે છે, ગરાસવો નદી, એમાં ઘેટા બકરા એ લોકો રાતના 12-1 વાગ્યે સ્થળાંતર કરતા હતા બોલેરો ભરી એથી વધારે જોશથી પાણી આવી ગયું એટલે 15 ઘેટા બકરા ધોવાઈ તણાઈ ગયા છે. જી શિવાભાઈ, આપ અમારી સાથે જી જોડાયા તે બદલ આપનો આભાર.